તો આ તરફ સાણંદના ગરોડિયા ગામમાં એક વ્યક્તિની હત્યા થઈ છે। ગરોડિયા ગામની સીમમાં એક વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી। દીપક પટેલ નામના વ્યક્તિની હત્યા થઈ છે। અજાણ્યા શખ્સો હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। અમદાવાદના બોપલના ગરોડિયા ગામની સીમમાં હત્યા થઈ છે, જેમાં દીપકભાઈ દશરથભાઈ પટેલ નામના વ્યક્તિની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી। પરંતુ કયા કારણોસર આ હત્યા કરવામાં આવી અને હત્યા કરનાર અજાણ્યા શખ્સો કોણ હતા તે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ગરોડિયા ગામની આ ઘટના છે, જેમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં આ ઘટના ઘટી છે, જેમાં દીપક દશરથભાઈ પટેલ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે। કયા સંજોગોમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે અંગે પોલીસ હવે તપાસ ચલાવી રહી છે। અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તે દીપક પટેલને તેની હત્યા કરીને ભાગી છૂટ્યા હતા। હવે પોલીસ તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગરોડિયા ગામની આ ઘટના છે, જેમાં પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે। એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે, જેનું નામ દીપક પટેલ હતું। સતત જે ઘટનાઓ છે હત્યાની તે ગુજરાતમાં વધી રહી છે। એવામાં ગરોડિયા ગામમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી। હવે અંગત અદાવતમાં હત્યા થઈ છે। જે અજાણ્યા શખ્સો હતા તે દીપક પટેલના ઓળખીતા હતા કે નહીં તે અંગે પોલીસે હવે પરિવારજનોની પૂછપરછ કરવાની શરૂઆત કરી છે અને આ કયા સંજોગોમાં હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે। અજાણ્યા શખ્સો આવ્યા હતા, હત્યાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। હવે આ તમામ આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી જે છે તે પોલીસે હાથ ધરી છે। સાણંદના ગરોડિયા વિસ્તારમાં આ ઘટના બની છે। ગામની સીમમાં દીપક પટેલ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી તેની હત્યાને અંજામ આપીને જે અજાણ્યા શખ્સો જે આરોપીઓ હતા તે ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે।